નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? હું પ્રણવ રૂપાપરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રનું લેક્ચર નંબર 2 શરૂ કરવાનો છે. ગઈકાલે લેક્ચર 1માં આપણે વિદ્યુત ભાર અને વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણ વિશે અભ્યાસ કર્યો હતો અને અગત્યનું સૂત્ર Q બરાબર એની એ મેળવ્યું હતું અને તેના ઉપરથી 4 અગત્યના MCQ સોલ્વ કર્યા હતા. આજના લેક્ચરમાં એટલો જ એવો અગત્યનો કુલમનો નિયમ આપણે સમજવાનો છે અને તેના ઉપરથી અગત્યના એવા MCQ સોલ્વ કરવાના છે. તો પેન અને બુક લઈ થઈ જાવ તૈયાર. શરૂ કરીએ આજનો આપણો લેક્ચર. તો વિદ્યાર્થી મિત્રો, કુલમનો નિયમ ઈસવીસન 1785માં ચાર્લ્સ ઓગસ્ટિન કુલમ નામના વૈજ્ઞાનિકે 2 બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતા વિદ્યુત બળ શોધવા માટેનો નિયમ આપ્યો. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે કે કુલમનો નિયમ એ ચાર્લ્સ ઓગસ્ટિન કુલમ નામના વૈજ્ઞાનિક આપેલો છે અને 1785માં આપેલો છે. શેના માટેનો નિયમ છે? તો કે ભાઈ 2 બિંદુવત વિદ્યુત ભાર. ગઈકાલે આપણે વિદ્યુત ભાર વિશે માહિતી મેળવેલી હતી કે ભાઈ વિદ્યુત ભાર છે એક મૂળભૂત ગુણધર્મ છે અને તે આકર્ષી અને અપાકર્ષી બળ બંને પ્રકાર ઉત્પન્ન કરી શકે છે. બરાબર છે? તો હવે તે બળનું મૂલ્ય કેટલું હોય તે જાણવા માટે કુલમ્બ એ પોતાનો નિયમ આપ્યો છે. બરાબર છે? તો કુલમનો નિયમ શું છે? તો કે ભાઈ 2 બિંદુવત વિદ્યુત ભારો એકબીજા પર કેટલા મૂલ્યનું બળ લગાડે છે તે શોધવા માટેનો નિયમ છે. તેને શોધવા માટેનું એક સૂત્ર આપેલું છે. તે નિયમના શબ્દો આ મુજબ છે. 2 બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળનું મૂલ્ય તે 2 વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ફરી વખત કુલમના નિયમનું ડેફિનેશન: 2 બિંદુવત સ્થિર વિદ્યુત ભારો. અત્રે હું તમારું ધ્યાન દોરવા માંગુ છું કે આખા ચેપ્ટરમાં આપણે સ્થિર વિદ્યુત ભારો વિશે જ વાત કરવાની રહેશે. સ્થિર વિદ્યુત ભારો છે એ વિદ્યુત બળ ઉત્પન્ન કરે છે, તેનું મૂલ્ય કેટલું છે. બીજું ચેપ્ટર છે તેમાં પણ સ્થિર વિદ્યુત ભારો વિશે જ વાત કરવાની છે. બિંદુવત વિદ્યુત ભાર દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટર. ત્યાર પછી ત્રીજા અને ચોથા ચેપ્ટરમાં વિદ્યુત ભારને આપણે ગતિમાં લાવશું. તો આજે આપણે પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ભારોને હંમેશા સ્થિર જ રાખવાના છે, એ ધ્યાનમાં રાખવું. તો કુલમનો નિયમ એવું કહે છે કે 2 બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ, અહીંયા ગુરુત્વાકર્ષણ બળની વાત નથી, વિદ્યુત બળનું મૂલ્ય તે 2 વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ જે નિયમ છે તેના ઉપરથી આપણે એક સૂત્ર જે ખૂબ જ અગત્યનું છે, બરાબર છે, તે તારવીએ, જે છે F બરાબર K Q1 Q2 અપોન R². F બરાબર K Q1 Q2 અપોન R². જ્યાં F છે એ બળ છે, K છે એ સમપ્રમાણતાનો અચળાંક છે, Q1 છે એ વિદ્યુત ભાર છે, Q2 છે એ બીજો વિદ્યુત ભાર છે અને R છે એ તે બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છે. ફરીવાર કુલમના નિયમનું ગાણિતિક સ્વરૂપ F બરાબર K Q1 Q2 અપોન R² છે. મિત્રો, અત્યારે આજે F બરાબર K Q1 Q2 અપોન R² જે સૂત્ર છે તે અદિશ સ્વરૂપે છે, સદિશ સ્વરૂપે નથી. કારણ કે સૂત્રનો કરતાં F છે, Fનો મતલબ થાય બળ સદિશ રાશિ છે. પરંતુ અત્યારે આ જે સૂત્ર છે એ ફક્ત બળનું મૂલ્ય જ દર્શાવશે, દિશા નહીં દર્શાવે. અત્રે તમારે તૈયાર થઈ જવાનું છે જુદી જુદી ભૌતિક રાશિઓ વિશે અભ્યાસ કરવાનો. પહેલી ભૌતિક રાશિ છે K, જ્યાં K છે સમપ્રમાણતાનો અચળાંક. તો અત્યારે K વિશે આગળ માહિતી મેળવીએ.
એની પહેલાં સૂત્ર ઉપર સેજ ફોકસ કરીએ તો સૂત્રમાં Q1 અને Q2 એ અંશમાં છે, એટલે કે બળ જો બે વિદ્યુતભારો વચ્ચે વધારવું હોય તો વિદ્યુતભારોના મૂલ્યો જો તમે વધારો તો તે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ વધે. જો બે વિદ્યુતભારોના મૂલ્યો ઘટાડો તો તે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ ઘટે, કારણ કે વિદ્યુતભારો અને બળ વચ્ચે સમપ્રમાણનો અચળાંક છે. સમપ્રમાણનો અચળાંકનો મતલબ સમપ્રમાણનો સંબંધ છે. તેનો મતલબ એવો થશે કે વિદ્યુતભારોના મૂલ્યો વધારો તો બળ વધશે. ક્યુ બળ, કુલંબીય બળ અથવા વિદ્યુતીય બળ, અને આ બળ અને તે બે વિદ્યુતભારોના અંતર વચ્ચે વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. આ કુલંબીય બળને વિદ્યુતીય બળ અને વ્યસ્ત વર્ગનો નિયમ પણ કહેવાય છે. અહીંયા વ્યસ્ત છે અંતર, એટલે મતલબ કે અંતર વધશે તો બળ ઘટશે, બળ વધશે તો અંતર ઘટશે. બરાબર છે. એટલે કે જો તમારે બે વિદ્યુતભારો વચ્ચેનું બળ ઘટાડવું હોય તો તે બંને વિદ્યુતભારોને વધારે અંતરે મૂકો તો બે વિદ્યુતભારો વચ્ચે ઓછું બળ લાગશે. આગળ વધીએ કે ઉપર. કેનું મૂલ્ય બે બાબતો પર આધાર રાખે છે. એક છે એકમ પદ્ધતિ અને બીજું છે વિદ્યુતભારોને રાખવામાં આવેલા માધ્યમ. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 11માં ભણી ગયા કે વિદ્યુતીય બળ છે એ માધ્યમ પર આધાર રાખે છે. એનો મતલબ કે જો બે વિદ્યુતભારોને તમે શૂન્ય અવકાશમાં મૂકો એટલા જ અંતરે ત્યારે જે બળ લાગતું હોય તેના કરતાં જુદું તે જ બે વિદ્યુતભારોને પાણીમાં મૂકો તેટલા જ અંતરે તો તે બે વિદ્યુતભારો વચ્ચે જુદું બળ લાગશે. તે જ બે વિદ્યુતભારોને તમે તેટલા જ અંતરે હવામાં મૂકો તો પણ તે બે વિદ્યુતભારો વચ્ચે પાણીમાં લાગતા બળ કરતાં બળ જુદું લાગશે. કારણ કે પ્રથમ કિસ્સામાં બંને વિદ્યુતભારો વચ્ચે શૂન્ય અવકાશ હતો, પછી પાણી હતું અને પછી હવા હતી. તો અહીંયા બે વિદ્યુતભારો વચ્ચે ક્યુ માધ્યમ રહેલું છે તે પણ આધાર રાખે છે તે બે વિદ્યુતભારો વચ્ચે લાગતા બળ ઉપર. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા ફરી વખત આપણે આવીએ કે નું મૂલ્ય છે બે બાબતો પર આધાર રાખે છે. એક છે એકમ પદ્ધતિ. અત્યારે જે એકમ પદ્ધતિ આપણે લઈએ છીએ એસઆઈ એકમ પદ્ધતિ છે. બરાબર છે. કેનું મૂલ્ય 2 છે. ત્યાર પછી વિદ્યુત ભારોને રાખવામાં આવેલા માધ્યમ ઉપર. ત્યાર પછી આગળ વધીએ. કેનો એસઆઈ એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ છે. ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ છે. આ એકમ કેવી રીતના આવ્યો હશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે કેને સૂત્રો કરતા બનાવો તો આવશે કે બરાબર એફ આર સ્ક્વેર અપોન Q1 Q2. તો અહીંયા એફ છે એને ન્યૂટનમાં અપાશે, આર એટલે અંતર એટલે મીટર સ્ક્વેરમાં, અને આ કુલમ સ્ક્વેરમાં, એટલે કેનો એકમ બનશે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. બરાબર છે. કેનું મૂલ્ય છે 9 × 10⁹ એસઆઈ. એસઆઈનો મતલબ કે આપણે રોજિંદા જીવનમાં જે એકમ પદ્ધતિ વાપરીએ છીએ એ. બરાબર છે. જે કે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. એસઆઈ ન લખો તો તમે લખી શકો કેનું મૂલ્ય 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર છે. પરંતુ આપણે ઉપરોક્ત ભણી ગયા કે કેનું મૂલ્ય એકમ પદ્ધતિ પર આધાર રાખે છે. એટલે કે જો કેને સીજીએસ પદ્ધતિમાં તમે યુઝ કરો તો કેનું સીજીએસ પદ્ધતિમાં મૂલ્ય છે 1. કઈ પદ્ધતિમાં? કેનું સીજીએસ પદ્ધતિમાં મૂલ્ય છે 1, જે તમારે ખાસ નોંધવું, મેં પીડીએફમાં લખેલું નથી. બરાબર છે. ત્યાર પછી કેના એકમ અને તેના મૂલ્ય પછી કેનું પારિમાણિક સૂત્ર આવે છે, જે છે M1 L3 T-4 A-2. વિદ્યાર્થી મિત્રો, તમે આ પારિમાણિક સૂત્ર બનાવી શકો છો કેના એકમ ઉપરથી. તેનું એકમ છે ન્યૂટન. ન્યૂટનનું પારિમાણિક સૂત્ર થશે M1 L1 T-2. ત્યાર પછી મીટર સ્ક્વેર. મીટર સ્ક્વેરનું પારિમાણિક સૂત્ર થશે L2 છેદમાં કુલમ સ્ક્વેર. આપણે પહેલાં પ્રકરણમાં ભણી ગયા કે વિદ્યુતભારનો એ પારિમાણિક સૂત્ર A1 T1 છે, તેથી એનો સ્ક્વેર કરતાં A2 T2 થશે. બરાબર. તો સાદુરૂપ આપતા તમને પારિમાણિક સૂત્ર M1 પછી L3 પછી T-2 પ્લસ ઉપર જશે એટલે -4 થશે, અને એ જે +2 છે એ ઉપર જશે એટલે -2 થશે. તો ફાઇનલી આપણને કે જે સમપ્રમાણતાનો અચળાંક છે તેનું પારિમાણિક સૂત્ર મળ્યું M1 L3 T-4 A-2.
આ સૂત્ર ખૂબ જ અગત્યનું છે. આ સૂત્ર પર તમારે બોક્સ કરી દેવાનું અને યાદ રાખવાનું છે કે એનું પારિમાણિક સૂત્ર. આપણું જે ચેપ્ટર છે એ ગુજરાત બોર્ડમાં 7 માર્ક્સનું છે અને 5 MCQ છે. એમાંથી એક MCQ પારિમાણિક સૂત્ર સ્વરૂપે વારંવાર પૂછાય છે. તો તમારે યાદ રાખવો પડશે કે એનું પારિમાણિક સૂત્ર કે શું છે, તો કે સમપ્રમાણતાનું અચળાંક. પારિમાણિક સૂત્ર શું છે? m1l3t-4a-2. તેનું એકમ શું છે? ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. ત્યાર પછી કે વિશે માહિતી મેળવ્યા પછી કેનું સૂત્ર આવે છે. કેનું સૂત્ર છે k = 1/4πε0. મેં તમને કીધું એમ કે તમારે નવી નવી ભૌતિક રાશિઓ આજે તમારી સામે આવવાની છે. તો નવી બીજી ભૌતિક રાશિ આવી ε0. ε0 શું છે? એને પહેલાં વંચાશે ε0 અને તે છે શૂન્ય અવકાશની પરમિટિવિટી. ફરી વખત રિપીટ કરું છું, શૂન્ય અવકાશની પરમિટિવિટી. બરાબર છે. તો હવે ε0 વિશે માહિતી મેળવીએ તો ε0નું મૂલ્ય છે 8.85 × 10⁻12. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે કે ε0ના સૈદ્ધાંતિક મૂલ્યો યાદ રાખવાની જરૂર નથી. એ તમને બોર્ડના પેપરમાં આપેલા હશે. હા, પરંતુ તમારે તેના એકમો યાદ રાખવાના છે. ε0નું એકમ છે કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. રિપીટ કરું છું, કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. તમે જોઈ શકો છો કે ε0નો એકમ છે એ એક્ઝેક્ટલી કેનો જે એકમ છે એના કરતાં વ્યસ્ત છે. એનું કારણ શું છે? તો કે ભાઈ એનું કારણ છે તેનું સૂત્ર. કે અને એપ્સાઇલોન ને જે સંબંધથી જે સૂત્ર છે તે એકબીજાના વ્યસ્તમાં છે. તમે જોઈ શકો છો કે અંશમાં છે ε0, છેદમાં છે 1/4π જે છે એ તો કોન્સ્ટન્ટ કહેવાય. એટલે કેનું જે સૂત્ર છે, કેનો જે એકમ છે તેના એક્ઝેક્ટલી વિરુદ્ધ વિરુદ્ધ નહીં પણ વ્યસ્ત એકમ થશે. એટલે કે ε0 જેને કહેવાય શૂન્ય અવકાશની પરમિટિવિટી, જેનું મૂલ્ય છે 8.85 × 10⁻12, તેનો એકમ થશે કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમને લાઇટ થઈ ગઈ હશે કે ε0નું પારિમાણિક સૂત્ર એ એક્ઝેક્ટલી કેના જે પારિમાણિક સૂત્રમાં જે ડાયમેન્શન છે એના કરતાં વિરુદ્ધ થશે. એટલે કે ε0નું પારિમાણિક સૂત્ર m-1l-3t-4a2 છે, જે એક્ઝેક્ટલી વ્યસ્ત છે કેના પારિમાણિક સૂત્ર m1l3t-4a-2 કરતાં. બરાબર છે. જ્યાં એમની પ્લસ ઘાત એલની પ્લસ ઘાત છે તે માઇનસ થઈ જશે અને ટી અને એની માઇનસ ઘાત છે તે ε0ના પારિમાણિક સૂત્રમાં પ્લસ થઈ જશે. એ ખાસ ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો. આ ε0નું પારિમાણિક સૂત્ર અત્યંત અગત્યનું છે, તમારે યાદ રાખવું જોઈએ. બરાબર છે. ત્યાર પછી આગળ વધીએ. ત્યાર પછી છે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી. માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી જેને εr વડે દર્શાવાય છે. બરાબર છે. આરનો મતલબ થશે રિલેટિવ એપ્સાઇલોન, મીન્સ કે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી, અથવા એને બીજા શબ્દોમાં કહેવાય માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધજો કે આ કે એટલે કે ડાઇલેક્ટ્રિક અચળાંક જે આપણે ઉપરોક્ત અગાઉ ઉપર ભણી ગયા તે કે નથી. ત્યાં જે કે હતો એ સમપ્રમાણતાનો અચળાંક હતો, જેની વેલ્યુ 9 × 10⁹ એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર હતો. આ જે કે છે એ માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે, જેનું સૂત્ર છે માધ્યમની પરમિટિવિટી એપ્સાઇલોન અપોન શૂન્ય અવકાશની પરમિટિવિટી ε0. ફરી વખત, માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેનું સૂત્ર છે? માધ્યમની પરમિટિવિટી એપ્સાઇલોન અપોન શૂન્ય અવકાશની પરમિટિવિટી ε0. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કેનું સૂત્ર થશે કે એટલે કે માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક =εr એટલે કે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી. તમે બેમાંથી એક કયો, બે ચાલે. તેનું સૂત્ર બન્યું ε/ε0 એટલે કે માધ્યમની પરમિટિવિટી અપોન શૂન્ય અવકાશની પરમિટિવિટી. અહીંયા ખાસ નોંધજો કે 3 એપ્સાઇલોન આવે છે. એક છે εr જેને કહેવાય સાપેક્ષ પરમિટિવિટી, એક છે એપ્સાઇલોન જેને કહેવાય જે તે માધ્યમની પરમિટિવિટી,
અને એક છે એપ્સાઇલોન 0 જેને કહેવાય શૂન્ય અવકાશની પરમિટિવિટી. ફરી વખત, સાપેક્ષ પરમિટિવિટીને ડાયલેક્ટ્રિક અચળાંક કે કહેવાય અને સાપેક્ષ પરમિટિવિટી એટલે કે કેનું સૂત્ર છે માધ્યમની પરમિટિવિટી એપ્સાઇલોન અપોન શૂન્ય અવકાશની પરમિટિવિટી એપ્સાઇલોન 0. તો K ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન r ડાયલેક્ટ્રિક અચળાંક માધ્યમનો ઇઝ ઇક્વલ ટુ સાપેક્ષ પરમિટિવિટી ઇઝ ઇક્વલ ટુ જે તે માધ્યમની પરમિટિવિટી અપોન શૂન્ય અવકાશની પરમિટિવિટી. આ સૂત્ર પણ ખૂબ જ અગત્યનું છે અને પણ તમારે યાદ રાખવું જોઈએ. ત્યાર પછી આપણે આગળ વધીએ. તો મિત્રો, આપણે જે અગાઉ વાત કરી હતી કે જે બળ છે, બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ છે એ માધ્યમ પર આધાર રાખે છે. તે હવે તમને સમજાઈ ગયું હશે, કારણ કે જે બળનું સૂત્ર હતું F બરાબર K Q1 Q2 અપોન R સ્ક્વેર માં જે K છે, બરાબર છે, એનું સૂત્ર છે 1/4 એપ્સાઇલોન. જો જે તે માધ્યમમાં હોય તેની પરમિટિવિટી અહીં મૂકવાની રહેશે. જે તે માધ્યમ હોય તો એની એપ્સાઇલોન આવશે અને શૂન્ય અવકાશમાં હોય તો અહીંયા શૂન્ય અવકાશની પરમિટિવિટી એપ્સાઇલોન 0 આવશે. તો અહીંયા K છે જે સમપ્રમાણતાનો અચળાંક છે એ માધ્યમ પર આધાર રાખે છે. તો K માધ્યમ પર આધાર રાખતો હોય તો વિદ્યુતીય બળ પણ માધ્યમ પર આધાર રાખે છે. ધારો કે જ્યારે બે વિદ્યુતભારોને માધ્યમમાં મૂકવામાં આવે, જે આપણે પહેલું સૂત્ર હતું એ શૂન્ય અવકાશમાં હતું. બે વિદ્યુતભારોને આપણે શૂન્ય અવકાશમાં મૂક્યા હતા ત્યારે બે વિદ્યુતભાર એકબીજા પર કેટલું બળ લગાડે છે તેનું સૂત્ર હતું. ત્યારે જે સૂત્રમાં Kના જે સૂત્રમાં આવી એપ્સાઇલોન 0 આવે. અત્યારે માધ્યમમાં મૂકવામાં આવે છે ત્યારે માધ્યમની પરમિટિવિટી મૂકવામાં આવે છે. ત્યારે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ એફએમનો મતલબ ફોર્સ ઇન મીડિયમ. કોઈ પણ માધ્યમમાં બળ જેનું સૂત્ર થશે K, જેનું સૂત્ર છે 1/4 એપ્સાઇલોન. અહીં એપ્સાઇલોન 0 નથી કારણ કે માધ્યમ છે. અહીં એપ્સાઇલોન જે તે માધ્યમની પરમિટિવિટી છે Q1 Q2 બાય R સ્ક્વેર. બરાબર છે. એફએમનો મતલબ બે વિદ્યુતભારોને જ્યારે કોઈ પણ માધ્યમમાં મૂકવામાં આવે અથવા તો એપ્સાઇલોન પરમિટિવિટીવાળા માધ્યમમાં મૂકવામાં આવે ત્યારે લાગતું બળ એફએમ, જેનું સૂત્ર થશે 1/4 એપ્સાઇલોન Q1 Q2 બાય R સ્ક્વેર. બરાબર. તો આપણે ઉપર જે સૂત્ર ભણી ગયા F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 બાય R સ્ક્વેર એટલે કે 1/4 એપ્સાઇલોન 0 Q1 Q2 બાય R સ્ક્વેર. તમે હવે સમજી શકો છો કે આ બળ છે બે વિદ્યુતભારોને જ્યારે શૂન્ય અવકાશમાં મૂક્યા છે ત્યારે લાગે છે. બરાબર છે. તો હવે તમે આ જે સૂત્ર છે એફએમ કે જે છે બે વિદ્યુતભારોને માધ્યમમાં મૂકવામાં આવે ત્યારે લાગતું બળ, અને F બરાબર 1/4 એપ્સિલોન 0 Q1 Q2 બાય R સ્ક્વેર બંનેનો ભાગાકાર કરો તો અહીંયા FM અપોન F આવશે. FN અપોન F આવશે. બંને બાજુથી Q1 Q2 બાય R સ્ક્વેર કટ થઈ જશે અને અહીંયા આવશે 1/4 એપ્સિલોન અપોન 1/4 એપ્સિલોન છેદનો છેદ અંશમાં જશે. 1/4 કેન્સલ થઈ જશે. આન્સર આવશે એપ્સિલોન 0 છેદમાં એપ્સિલોન. ફરી વખત તમારે કરવાનું છે FM અપોન F, અહીંયા છેદ FM અપોન F. તો બરાબર જમણી બાજુ Q1 Q2 બાય R સ્ક્વેર બંને બાજુ કટ થશે. છેદનો છેદ અંશમાં જશે એટલે 1/4 કટ થશે અને એપ્સિલોન 0 અપોન એપ્સિલોન આન્સર આવશે. ત્યાર પછી આગળ વધીએ. તમે આપણે ઉપર ભણી ગયા એમ એપ્સિલોન અપોન એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ K છે. એપ્સિલોન અપોન એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ K છે. આ યાદ રાખવાનું છે. તો હવે આપણી સામે આવ્યું છે એપ્સિલોન 0 અપોન એપ્સિલોન. જો એપ્સિલોન અપોન એપ્સિલોન 0 બરાબર K હોય તો એનો વ્યાસ એટલે કે એપ્સિલોન 0 અપોન એપ્સિલોન બરાબર 1/K થાય. બરાબર છે. તો FM અપોન F બરાબર 1/K. જોઈએ FM શું છે તો કે જે તે માધ્યમમાં જ્યારે વિદ્યુતભારો મૂકવામાં આવે ત્યારે લાગતું બળ. F શું છે? આ જ બે વિદ્યુતભારોને આટલા જ અંતરે શૂન્ય અવકાશમાં લાગતું બળ છે. તેનું સૂત્ર શું આવ્યું? 1/K. અહીંયા K સમપ્રમાણતાનો અચળાંક છે? ના, K છે ડાઇલેક્ટ્રિક અચળાંક. તો FMને તમે સૂત્રો કરતા બનાવો તો FM બરાબર આવશે F/K. FM બરાબર F/K, જે ખૂબ જ અગત્યનું સૂત્ર છે. સૂત્ર ત્રણ વસ્તુને ઇન્ક્લુડ કરે છે. FM જે છે બે માધ્યમોમાં બે વિદ્યુતભારોને એક માધ્યમમાં લાગતું બળ છે.
એફ છે તે જ બે વિદ્યુતભારો તેટલા જ અંતરે શૂન્યાવકાશમાં મૂકતા લાગતું બળ છે, અને કે છે જે તે માધ્યમનું ડાઇલેક્ટ્રિક અચળાંક છે. બરાબર છે. હવે મિત્રો તમારે 3 વસ્તુ યાદ રાખવાની છે. અવાહક પદાર્થો માટે કે ગ્રેટર ધેન હોય. ઉપરના સૂત્ર પરથી તમે જોઈ શકો છો કે કે ગ્રેટર ધેન 1 હોય તો છેદ મોટો થઈ જાય 1 કરતાં, અને એફએમ છે નાનું બને, એટલે કે એફએમ લેસ ધેન એફ. શૂન્યાવકાશ માટે કે 1 છે એટલે શૂન્યાવકાશ માટે એફએમ અને એફ સરખા થઈ જાય છે કે 1 મૂકો એટલે. અને વિદ્યુત સુવાહકો માટે ખાસ બાળકો યાદ રાખજો, વિદ્યુત સુવાહકો માટે લાસ્ટ ટાઈમ બોર્ડમાં પૂછાયેલું છે. વિદ્યુત સુવાહક માટે કે ઇન્ફાઇનાઇટ છે. ઇન્ફાઇનાઇટ અહીંયા કે ઇન્ફાઇનાઇટ મૂકશો એટલે કોઈ પણના છેદમાં ઇન્ફાઇનાઇટ એટલે એફએમ થશે 0. બરાબર છે. કોઈ બે વિદ્યુતભારો વચ્ચે સુવાહક મૂકો તો તે બે વિદ્યુતભારો વચ્ચે 0 બળ લાગશે. ચાલો તો આગળ વધીએ. આપણે અત્યાર લગી જે ભણ્યા છે એ કુલમના નિયમનું અધિક સ્વરૂપ હતું. હવે આવશે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ, કારણ કે કુલમનો નિયમ છે બળ બે વિદ્યુતભારો વચ્ચે લાગતા બળ આપે છે અને બળ સદિશ રાશિ છે. તો અહીં જોઈએ Q1 વિદ્યુતભાર પર Q2 વિદ્યુતભાર વડે લાગતું બળ F12 અને વચ્ચે સદિશ F12. અહીંયા સદિશ F12 કેમ લખાતા? તો કે ભાઈ તમારે ધ્યાન રાખવાનું છે કોના પર બળ લાગે છે, તો કે ભાઈ Q1 પર. જેના પર બળ લાગે તેને એફની નજીક મૂકવાનું. રિપીટ કરું છું, જેના વડે બળ લાગે તેને એફથી દૂર મૂકવાનું. અહીંયા Q1 પર વિદ્યુતભાર પર બળ લાગે છે, Q2 દ્વારા લાગે છે એટલે લખાશે F12. આ ખૂબ જ અગત્યનું છે સમજવાનું. તો F12 સદિશ F12 ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 બાય મોડમાં સદિશ R1 માઇનસ સદિશ R2 નો ક્યુબ ઇન્ટુ કાઉન્સમાં સદિશ R1 માઇનસ સદિશ R2. બરાબર છે. તો અહીંયા બાળકો R1 અને R2 શું છે? તો R1 છે એ Q1 વિદ્યુતભારનો સ્થાન સદિશ છે, અને R2 છે Q2 વિદ્યુતભારનો સ્થાન સદિશ છે. બરાબર છે. એ શું સાહેબ સ્થાન સદિશ એટલે શું? તો કે ભાઈ સ્થાન દર્શાવતો સદિશ. જ્યારે કોઈ વિદ્યુતભારને તમે ત્રિપરિમાણમાં માનો કે અહીં કોઈ બિંદુવત વિદ્યુતભાર છે તો ઉગમ બિંદુથી તેમનું અંતર દર્શાવતો સદિશ એટલે તેનો સ્થાન સદિશ R1 કહેવાય. બરાબર છે. ચાલો આગળ વધીએ. આવી જ રીતના જો Q2 વિદ્યુતભાર પર, કોના પર અહીં વિદ્યુતભાર પર બળ લાગે છે? Q2 પર. બરાબર છે. કોના વડે લાગે છે? Q1 વડે. તો આપણે શું શીખ્યા? Q2 પર બળ લાગે, જેના પર લાગે તેને એફની નજીક મૂકવાનું, જેના દ્વારા લાગે તેને દૂર મૂકવાનું. તો અહીંયા આન્સર સદિશ F21 એટલે કે Q2 વિદ્યુતભાર પર Q1 વિદ્યુતભાર વડે લાગતું બળ. બરાબર છે. તો કે Q1 Q2 બાય તમે જોઈ શકો છો અહીંયા F21 છે તો અહીંયા આવશે R2 માઇનસ R1 અને અહીંયા આવશે R2 માઇનસ R1. જ્યારે ઉપર F12 હતું તો અહીંયા આવશે R1 માઇનસ R2 1 માઇનસ 2 અને અહીંયા આવશે 1 માઇનસ 2. તો એટલા માટે આ યાદ રાખવું જરૂરી છે. અહીંયા 1 2 હોય તો અહીંયા R1 માઇનસ R2 આવે, અને અહીંયા 2 1 હોય તો અહીંયા R2 માઇનસ R1 આવે. તો અહીંયા F12 કેમ આવ્યા હતા? તો F12 નો મતલબ એવો થાય છે કે Fની બાજુમાં જે 1 છે એટલે કે Q1 વિદ્યુતભાર પર બળ લાગે છે અને Q2 વિદ્યુતભાર તેના ઉપર બળ લગાડે છે. તો આગળ વધીએ બાળકો. ત્યાર પછી છે કુલમના નિયમને લગતા અગત્યના મુદ્દાઓ જે આપણે ભણીએ. પહેલો મુદ્દો, કુલમનો નિયમ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે. તમે 8મા 9મા ધોરણથી શીખતા આવ્યા છો કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યની અને વિરુદ્ધ દિશાના હોય છે. એમ જો Q1 F21 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F21 નો મતલબ શું થશે? તો અહીંયા તમે જોઈ શકો છો, હમણાં જ આપણે ભણ્યા સદિશ F12 નો મતલબ શું થશે? વિદ્યુતભાર 1 પર 2 વડે લાગતું બળ, અને F21 નો મતલબ શું થશે? વિદ્યુતભાર 2 પર વિદ્યુતભાર 1 વડે લાગતું બળ. તમે જોઈ શકો છો વચ્ચે બરાબર છે, તે એવું દર્શાવે છે કે વિદ્યુતભાર 1 પર 2 વડે લાગતું બળ એટલું જ હોય જેટલું વિદ્યુતભાર 2 દ્વારા 1 પર લાગતું બળ હશે. 2 ઉપર 1 દ્વારા લાગતું બળ હશે. માઇનસ દિશાની છે એ વિરુદ્ધ દિશાની દેખાડે છે. આનો મતલબ કે એક વિદ્યુતભાર એને આમ બળ લગાડતો હશે તો બીજો વિદ્યુતભાર તેની વિરુદ્ધ દિશામાં બળ લગાડતો હશે. બીજો મુદ્દો છે, જો Q1 અને Q2 બે વિદ્યુતભારો એકબીજાને અપા કરશે. વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત પહેલા લેક્ચરમાં જ ભણી ગયા કે અપાકર્ષણ કેવા વિદ્યુતભારો વચ્ચે થાય? તો સમાન પ્રકારના એટલે કેવા? તો કે ભાઈ ધન ધન અથવા તો ઋણ ઋણ. બરાબર છે.
તો જો Q1 અને Q2 બે વિદ્યુતભારો એકબીજાને અપા કરશે તો Q1 ઇન્ટુ Q1 અને Q2નો ગુણાકાર ગ્રેટર દેન 0 આવે. તો ઓબ્વિયસલી બે વિદ્યુતભારો ધન હોય તો બે ધન વસ્તુનો ગુણાકાર ધન આવે, અને બે વિદ્યુતભારો જો ઋણ હોય તો પણ ઓછે વત્તા ગુણાકારમાં થશે. બરાબર છે. તમારે ખાસ યાદ રાખવાનું છે, આ 1 માર્ક્સમાં વારંવાર પૂછાય છે. બરાબર, એક MCQમાં કે જો બે વિદ્યુતભારો એકબીજાને અપા કરશે, તમારે એમ યાદ રાખવાનું, અપા કરશે એટલે અપાકર્ષણ ક્યારે થાય? સમાન વિદ્યુતભારો વચ્ચે. સમાન વિદ્યુતભારો એટલે કા ધન કા ઋણ. બરાબર છે. તો અહીંયા ધન મૂકો ને અહીંયા ધન મૂકો તો ધન ગુણ્યા ધન તોય ધન આન્સર આવે, અહીંયા ઋણ મૂકો અહીંયા ઋણ મૂકો તોય ઋણ ગુણ્યા ઋણ તો પણ ધન આન્સર આવે, એટલે ગ્રેટર દેન 0 આવે. એટલે કે એકબીજાને અપા કરશે ત્યારે Q1 અને Q2નો ગુણાકાર 0 કરતાં મોટો હોય, આનાથી ઉલટું આકર્ષે ક્યારે? જ્યારે બે વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભારો, એક ધન અને એક ઋણ. બરાબર છે. તો અહીંયા એક ધન મૂકો અને એક ઋણ મૂકો, ધન ગુણ્યા ઋણ એટલે નેગેટિવ આન્સર આવે, લેસ દેન 0 એટલે આકર્ષે. તો ખાસ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો એમ કહે છે કે ડાઇલેક્ટ્રિક ધરાવતા માધ્યમમાં બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ કેમાં ભાગનું છે, જે આપણે ભણી ગયા આગળ. બરાબર છે. જે સૂત્ર હતું તેનું સૂત્ર છે Fm બરાબર F/K, જ્યાં Fm છે એ ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં જ્યારે બે વિદ્યુતભારો મૂકવામાં આવ્યા હોય ત્યારે લાગતું બળ છે. F છે એ શૂન્ય અવકાશમાં તે બે વિદ્યુતભારો જેટલા જ અંતરે મૂકવામાં આવે ત્યારે લાગતું બળ છે, અને K છે જે તે માધ્યમ ડાઇલેક્ટ્રિક અચળાંક છે. તો આ સૂત્ર ઉપરથી તમે કહી શકો છો કે જે તે માધ્યમમાં લાગતું બળ Fm એ શૂન્ય અવકાશમાં લાગતા બળ F કરતાં Kમાં ભાગનું થાય. આ શબ્દ યાદ રાખજો, Kમાં ભાગનું. બરાબર છે. અથવા 1/K ગણું. Kમાં ભાગનું અથવા 1/K ગણું. પણ શું? તો કે ભાઈ માધ્યમમાં મૂકવામાં જ્યારે બે વિદ્યુતભારો વચ્ચે માધ્યમ હોય ત્યારે લાગતું બળ એ શૂન્ય અવકાશમાં લાગતા બળ કરતાં Kમાં ભાગનું અથવા 1/K ગણું થાય. આ અતિ IMP ખૂબ જ યાદ રાખવા જેવી વસ્તુ છે. ત્યાર પછી ચોથો મુદ્દો, કુલમના નિયમને ટુ બોડી ફોર્સ કહે છે. ટુ બોડી ફોર્સ એટલા માટે કહે છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે બે વિદ્યુતભારો વચ્ચે જો વિદ્યુત બળ લાગતું હોય તો તેના પર ત્રીજો વિદ્યુતભારની કોઈ હાજરીની અસર થતી નથી. બરાબર. તો આટલું વિદ્યાર્થી મિત્રો આપણે કુલમના નિયમ વિશે શીખ્યા. તો હવે આપણે એના MCQ જોવાના છે. તો MCQ નંબર 1, 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે, તો બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું હશે? ફરી વખત મેં કીધું એમ કે હંમેશા આપણે રકમ પહેલેથી 2 વખત વાંચવી જોઈએ. 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર, એનો મતલબ તમને Q1 આપેલો છે 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા, અહીં તમને બીજો વિદ્યુતભાર આપ્યો છે Q2 -0.8 માઇક્રોકુલમ વિદ્યુત ધરાવતા નાના ગોળા વડે તમને એક સ્થિત વિદ્યુત બળનું મૂલ્ય આપેલું છે 0.2 ન્યૂટન. તો તમારે ગણવાનું છે તે બંને વચ્ચેનું વિદ્યુતભારો વચ્ચેનું અંતર, એટલે કે R ગણવાનો છે. તો સીધો અને સિમ્પલ ડેટા છે. ઓપ્શન છે 0.12 સેન્ટીમીટર, બી ઓપ્શન 0.12 મીટર, સી ઓપ્શન 0.12 મિલીમીટર અને ડી ઓપ્શન છે 12 મીટર. તો તમે જોઈ શકો ઉપરોક્ત માહિતી ઉપરથી આપણે સીધું કુલમના નિયમનું અધિક સ્વરૂપ મૂકીશું. F બરાબર K Q1 Q2/R². એમાંથી તમારે R અંતર જોઈએ છે એટલે Rને સૂત્ર કરતાં બનાવો એટલે R બરાબર થશે K Q1 Q2/F, જ્યાં Kની કિંમત 9 × 10⁹ Q1 એટલે પહેલો વિદ્યુતભાર જે 0.4 × 10⁻6, અહીં 10⁻6 એટલા માટે આવેલી છે કારણ કે 0.4 માઇક્રોકુલમ કીધેલું છે. બીજો વિદ્યુતભાર મિત્રો નેગેટિવ આપેલો છે, અહીંયા તમારે ફક્ત મૂલ્ય શોધવાનું છે એટલે મેં નેગેટિવ સાઇન અવગણેલી છે, જે છે 0.8 માઇક્રોકુલમ એટલે 0.8 × 10⁻6, અને તેમની બે વચ્ચે લાગતું બળ 0.2 ન્યૂટન. તો સાદુરૂપ આપશો એટલે આન્સર આવશે 144 × 10⁻4 મીટર. પણ એના ડાબી બાજુ R² છે એટલે બંને બાજુ રૂટ કાઢતે 44 વર્ગમૂળ 12 10⁻4 વર્ગમૂળ 10⁻2 10⁻2 એટલે ભાગ્યા 100 એટલે 12/100 એટલે 0.12 મીટર. તો 0.12 મીટર એ સાચો આન્સર છે. તો ફરી વખત નજર મારીએ, અહીંયા તમને બે વિદ્યુતભારો આપેલા હતા. બરાબર છે. તેમની વચ્ચેનું બળ આપેલું હતું અને તમે શોધી કાઢ્યું તે બંને વચ્ચેનું અંતર. તો આ MCQ એટલો બધોય અઘરો ન કહી શકાય, પરંતુ ખૂબ જ IMP MCQ છે. બરાબર છે. વારંવાર પૂછાયેલો છે.
તો ખાસ કાળજી લેવી. ત્યાર પછી બીજો MCQ, બે બિંદુવત વિદ્યુતભારોને એકબીજાથી અમુક અંતરે ગોઠવતા તેમની વચ્ચે લાગતું વિદ્યુતબળ F છે. હવે આ વિદ્યુતભારોના મૂલ્યો બમણા કરી તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિદ્યુતબળ કેટલું? ફરી વખત રકમ વાંચીએ. બે બિંદુવત વિદ્યુતભારોને એકબીજાથી અમુક અંતરે, અહીંયા વિદ્યુતભારો તમને મૂલ્યો આપ્યા નથી, આપણે તારવા છે. એક વિદ્યુતભારને આપણે Q1 અને બીજા વિદ્યુતભારને Q2 ધારીશું. પછી અમુક અંતરે કીધું છે એટલે આપણે અંતરને આ ધારીશું. જ્યારે જે લાગતું બળ છે તે લાગતું બળ છે F છે એમ કીધું છે, બરાબર છે, કે જે બે વિદ્યુતભારો Q1 અને Q2 ને આર અંતરે મૂકો ત્યારે તે બે વિદ્યુતભારો વચ્ચે F બળ લાગે છે. હવે શું કરવાનું છે? તો વિદ્યુતભારોના મૂલ્યો બમણા કરવાના છે. એટલે કે Q1ના આપણે બમણા કરીએ એટલે 2Q1 ને Q2ના બમણા કરીએ એટલે 2Q2 કરી નાખવાના અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવાનું. પહેલાં કેટલું અંતર હતું? R. તો હવે અંતર કેટલું કરવું પડશે? R/2. તો હવે નવું વિદ્યુત બળ કેટલું? બરાબર છે. તો આ IMP MCQ છે. આપણે ધારીશું જ્યારે અંતર R હોય, વિદ્યુતભારોના મૂલ્યો Q1 અને Q2 હોય ત્યારે લાગતું બળ F છે. એટલે કે Fનું સૂત્ર કુલમ્બના નિયમ પરથી F બરાબર K Q1 Q2/R², સમીકરણ નંબર 1. હવે રકમમાં કહ્યા મુજબ વિદ્યુતભારોના મૂલ્યો બમણા કરતા નવા વિદ્યુતભારો પહેલાં Q1 અને Q2 હતા, હવે 2Q1 અને 2Q2 થશે. હવે અંતર અડધું કરવાનું છે. પહેલાં અંતર R હતું તો હવે નવું અંતર R/2 થશે. તો આ બધું જ ફરે તો વિદ્યુત બળ પણ ફરે. એટલે કે નવું બળ આપણે જો F' ધારીએ તો F' નું સૂત્ર શું થશે? કે ભાઈ K Q1. Q1 હવે કેટલો છે આપણો? 2Q1 અને Q2, બરાબર છે. તો એ કેટલો છે? 2Q2 અને R². R કેટલો છે? R/2², બરાબર છે. તો 2 2 4 અહીંયા આવશે R²/4, 4 4 ઉપર જશે એટલે 16 K Q1 Q2/R². પણ K Q1 Q2/R² ને આપણે F કહેશું એટલે F' બરાબર 16F એવો આન્સર આવશે. તો નવું બળ છે, વિદ્યુતભારોના મૂલ્યો બમણા કરી અને અંતર અડધું કરવાથી નવું બળ 16 ગણું પહેલાં બળ કરતાં થશે. તો આ પણ અગત્યનો MCQ હતો બાળકો. ત્યાર પછી આગળ વધી MCQ નંબર 3 પર. તેની રકમ છે આ મુજબ: +Q અને -Q વિદ્યુતભારોને D વ્યાસ ધરાવતા વર્તુળના વ્યાસાર્ધ બિંદુઓ પર મૂકેલા છે. તો વર્તુળના કેન્દ્ર પર રહેલા ત્રીજા +Q વિદ્યુતભાર પર લાગતું બળ. ફરી વખત રકમ વાંચીએ વિદ્યાર્થી મિત્રો. +Q અને -Q વિદ્યુતભારોને D વ્યાસ ધરાવતા વર્તુળના વ્યાસાર્ધ બિંદુઓ પર મૂકેલા છે, બરાબર છે. વર્તુળના કેન્દ્ર પર રહેલા ત્રીજા +Q વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતબળ શોધવાનું. તો અહીંયા સિચ્યુએશન વિદ્યાર્થી મિત્રો આવી છે કે એક આપણને એક સર્કલ આપેલું છે, બરાબર છે. તેના એક વ્યાસ પર બે વિદ્યુતભારો મૂક્યા છે. વ્યાસાર્ધ બિંદુ પર +Q અને એક વ્યાસાર્ધ બિંદુ પર -Q. વર્તુળના કેન્દ્ર પર +Q વિદ્યુતભાર મૂક્યો છે. અહીંયા વર્તુળનું કેન્દ્ર છે અને વ્યાસ છે D, એટલે કે +Q વિદ્યુતભારનું કેન્દ્રથી અંતર D/2 થશે અને +Q વિદ્યુતભારનું -Q વિદ્યુતભારથી અંતર D/2 થશે, બરાબર છે. તો તમારે શોધવાનું એ છે કે વ્યાસાંત, કે ભાઈ કેન્દ્ર પર રહેલો જે વિદ્યુતભાર છે એના પર કેટલું બળ લાગે. તો અહીંયા ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. પહેલો પ્રશ્ન કે આ વિદ્યુતભાર પર, કેન્દ્ર પર જે વિદ્યુતભાર છે તેના પર કોણ બળ લગાડે? તો તેના પર આજુબાજુના બધા જ વિદ્યુતભારો બળ લગાડે. તો કે ભાઈ આ વિદ્યુતભાર +Q વિદ્યુતભારના પર બળ લગાડે, હા. -Q વિદ્યુતભાર આ વિદ્યુતભાર બળ લગાડે, હા. બીજો પ્રશ્ન, આ +Q વિદ્યુતભાર છે, આ +Q વિદ્યુતભાર ઉપર કેવું બળ લગાડે? આકર્ષે કે અપાકર્ષે? તો કે ભાઈ અપાકર્ષે. મતલબ કે આ વિદ્યુતભાર તેની તરફ નહીં પરંતુ દૂર ખસેડશે, આ બાજુ. હવે આ -Q વિદ્યુતભાર આ +Q વિદ્યુતભાર પર કેવું બળ લગાડે? આકર્ષે કે અપાકર્ષે? તો કે ભાઈ આકર્ષે. એનો મતલબ કે આ +Q વિદ્યુતભારને પણ તે તેની દૂર તરફ ખસેડશે. એનો મતલબ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે આ કેન્દ્ર પર રહેલા વિદ્યુતભાર પર પરિણામી બળ આ દિશામાં લાગે છે. બે બળો લાગે છે અને બંને બળો એક દિશામાં હોવાથી બંને બળોનો સરવાળો થશે. હવે આપણે ફક્ત એ જ ગણવાનું છે કે +Q વિદ્યુતભાર દ્વારા આ વિદ્યુતભાર પર કેટલું બળ લાગે. તો કુલમનો નિયમ છે, આપણે બે વિદ્યુતભારોના મૂલ્યો ખબર છે અને તે વિદ્યુતભારોનો અંતર ખબર છે. આ વિદ્યુતભાર -Q વિદ્યુતભાર અને +Q વિદ્યુતભાર ઉપર કેટલું બળ લાગે તો તે બંને વિદ્યુતભારોના મૂલ્યો ખબર છે અને તેમની વચ્ચેનું અંતર પણ ખબર છે. તો શરૂ કરીએ. આકૃતિ પરથી કહી શકાય કે કેન્દ્ર પર રહેલા +Q વિદ્યુતભાર, કેન્દ્ર પર નજર રાખશું,
કેન્દ્ર પર રહેલા પ્લસ ક્યુ વિદ્યુતભાર બરાબર છે વિદ્યુતભાર પર પ્લસ ક્યુ વિદ્યુતભાર કે જે d/2 અંતર આવેલ છે તેના દ્વારા લાગતું બળ કેટલું થશે F1 એને આપણે F1 કહેશું જેનું મૂલ્ય છે કે Q1 Q2 R² સૂત્ર છે કે Q1 એટલે અહીંયા છે Q1 છે Q અને Q2 છે Q એટલે Q × Q અને તેમની બે વચ્ચેનું અંતર છે d/2 બરાબર છે તો d/2 સ્ક્વેર એટલે ફાઇનલ આન્સર આવ્યો 4kq²/d² બરાબર કઈ બાજુ તો કે ભાઈ જમણી બાજુ આવી જ રીતે કેન્દ્ર પર રહેલા પ્લસ ક્યુ વિદ્યુતભાર પર માઇનસ ક્યુ વિદ્યુતભાર દ્વારા પણ વિદ્યુતબળ લાગશે જેનું મૂલ્ય થશે kq/d/2² કારણ કે બે વિદ્યુતભારના મૂલ્યો સરખા છે અગેન આપણે અહીંયા ઋણ નિશાની અવગણેલી છે તેમની વચ્ચેનું અંતર d/2 છે એટલે આનો આન્સર પણ 4kq²/d² આવશે કઈ બાજુ જમણી બાજુ તો અત્રે બંને બળો એક જ દિશામાં લાગતા હોવાથી બંને બળોનો પરિણામી સરવાળો થશે કેન્દ્ર પર રહેલા પ્લસ ક્યુ વિદ્યુતભાર પર લાગતું કુલ બળ F બરાબર F1 + F2 F1નું મૂલ્ય બાળકો કેટલું હતું 4kq²/d² પ્લસ F2નું મૂલ્ય કેટલું હતું 4kq²/d² તો ફાઇનલ આન્સર તમારો આવશે 8kq²/d². ત્યાર પછી MCQ નંબર 4 પર MCQ નંબર 4ની રકમ આ મુજબ છે બે સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના એટલે કે બેના મૂલ્યો આપણે ધારીશું Q અને વિજાતીય પ્રકાર છે એટલે એક છે પ્લસ Q અને એક છે માઇનસ Q બરાબર છે વિદ્યુતભારોને એકબીજા અમુક અંતરે મૂકતા તેમના વચ્ચે લાગતું બળ F છે જો 25% વિદ્યુતભાર એક પરથી બીજા વિદ્યુતભારને આપવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું ફરી વખત રકમ વાંચીએ બે સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના વિદ્યુતભારોને એકબીજાથી અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે લાગતું બળ F છે જો 25% વિદ્યુતભાર એક પરથી બીજા વિદ્યુતભારને આપવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું હશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધારો કે બે સમાન પ્રકારના વિદ્યુતભારો Qને R અંતર રાખતા લાગતું બળ F બરાબર K Q1 Q2/R² સૂત્ર મુજબ વિદ્યુતભારોના મૂલ્યો સરખા છે એટલે Q1 Q2ની જગ્યાએ Q મૂકીશું એટલે F બરાબર kq²/R² આન્સર આવશે હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ એક વિદ્યુતભારમાંથી 25% વિદ્યુતભાર બીજા વિદ્યુતભારને આપવાનો છે હવે તમે વિચારો પહેલા પર બંને પર વિદ્યુતભાર કેટલા હતા તો ભાઈ Q અને Q હવે ધારો કે પહેલા પરથી 25% વિદ્યુતભાર લઈ લીધો તો તેની પાસે હવે કેટલો વિદ્યુતભાર વધશે વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ 0.75Q પહેલાં Q વિદ્યુતભાર હતો હવે તેના પાસેથી 25% વિદ્યુતભાર લઈ લીધો છે એટલે હવે તેની પાસે કેટલો વિદ્યુતભાર હશે તો કોઈ 0.75Q જેટલો વિદ્યુતભાર અને આ 25% વિદ્યુતભાર છે બીજા વિદ્યુતભારને આપી દીધો છે પહેલાં એની પાસે હતો Q વિદ્યુતભાર 25% વિદ્યુતભાર પહેલાં પરથી આવવાથી હવે તેની પાસે નવો વિદ્યુતભાર થશે 1.25Q તો અહીંયા હવે તમારા Q1 થશે 0.75Q અને Q2 થશે 1.25Q તો હવે નવું બળને આપણે F' કહીએ તો તેનું સૂત્ર F બરાબર K Q1ની કિંમત છે 0.75Q અને Q2ની કિંમત છે 1.25Q અપોન અંતર એટલું જ રાખવાનું છે R². થોડુંક સાદુરૂપ આપીએ આપણે કે છે એમનામ જ છે 0.75 ને લખ્યા છે 75/100 Q છે એમનામ જ છે 1.25 ને લખ્યા 1.25/100 Q એમનામ જ છે R² એમનામ જ છે આગળ વધીએ કેનો કે 75/100 એટલે 25 ગુણ્યો બોલ તો 25 × 75 25 × 100 Qના Q 25 × 25 25 × 100 તો હવે સાદુરૂપ આવશે ફાઇનલ અંશનો ગુણાકાર કરશો એટલે 15kq² આવશે ને છેદનો ગુણાકાર કરશો એ 16R² આવશે તો 15/16 kq²/16 જગ્યાએ લખશું આપણે F બરાબર છે તો ફાઇનલ આન્સર આવ્યો 15/16 F. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો MCQ નંબર 5 એની રકમ આ મુજબ છે એક નેનો કુલમના બે વિદ્યુતભારોના સ્થાન સદિશો 1,1,-1 મીટર અને 2,3,1 મીટર છે તો બંને વિદ્યુતભારો વચ્ચે લાગતા કુલમ બળનું મૂલ્ય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને Q1 અને Q2 બંને વિદ્યુતભારોના મૂલ્ય એક નેનો કુલમ છે બંનેના સ્થાન સદિશો એ 1,1-1 અને બીજાનો 2,3,1 છે અને આપણે બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલંબીય બળ શોધવાનું છે તો અહીંયા અત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો જે સ્થાન સદિશો છે એ સદિશોમાં આપેલા હોવાથી આપણે વિદ્યુતભારો વચ્ચે લાગતા કુલંબીય બળનું સદિશ સૂત્ર વાપરીશું
ધારો કે Q1 એટલે કે પ્રથમ વિદ્યુતભાર જેના પરનો વિદ્યુતભાર છે 1 નેનો કુલમ અને તેનો સ્થાન સદિશ જેને આપણે R1 સદિશ R1 વડે દર્શાવીશું જે છે 1,1,-1 મીટર અને બીજો વિદ્યુતભાર તેના પરનું વિદ્યુતભારનું મૂલ્ય પણ સેમ એટલે કે 1 નેનો કુલમ અને તેનો સ્થાન સદિશ છે સદિશ R2 બરાબર 2,3,1 મીટર છે. હવે મેં કહ્યું એમ આપણે સદિશ સૂત્ર વાપરવું પડશે તો સદિશ F બરાબર K Q1 Q2 અપોન R2 - R1 નો ક્યુબ અંશમાં સદિશ R2 - સદિશ R1 બરાબર છે. તો અહીંયા કેની કિંમત છે 9 × 10⁻9 Q1 છે 1 નેનો કુલમ એટલે 10⁻9 Q2 છે પણ એટલું. હવે R2 છે 231,1 R1 છે 11,-1 બરાબર છે. તેવી રીતના અહીંયા મૂકશું R2 - R1 એનો મોડનો ક્યુબ બરાબર છે. આગળ વધીએ તો હવે 9 ના 9 છે એમનામ જ છે. પછી અહીંયા 10⁻9 અને 10⁻9 કેન્સલ થઈ ગઈ. 10⁻9 ખાલી અહીં વધેલી છે. 2માંથી 1 જશે એટલે 1 વધશે, 3માંથી 1 જશે એટલે અહીં 2 વધશે અને 1 - 1 એટલે +2 થશે બરાબર છે. તો એવી રીતના નીચે બાદબાકી કરીને આવશે. હવે અહીંયા મોડનો મતલબ શું થશે બાળકો? તો કે ભાઈ મોડનો મતલબ આવો થશે 1² + 2² + 2². જે કોઈ યામ હોય તેનો માનાંક એટલે કે એનું મૂલ્ય કાઢવા આવી રીતના કાઢી શકાય. માનાંકમાં x² + y² + z², 1² 1, 2 ² 4, 2 ² 4 ને 4 8 ને 1 9, 9નું વર્ગમૂળ 3 બરાબર છે. એટલા માટે અહીંયા 3 આવેલા છે. સેમ સિચ્યુએશન અહીંયા છે. અહીંયા 1,2,2 નો માનાંક છે. 1,2,2 નો માનાંક છે. માનાંકનું મૂલ્ય 3 આવે છે એટલે 3નો ઘન. સાદરૂપ આપશો એટલે અહીંયા આવશે 3નો ઘન 27. ઉપર 9 × 3 = 27, 27 ઉડી જશે એટલે આન્સર 10⁻9 ન્યૂટન. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ MCQ નંબર ઉપર જઈએ. 6થા નંબર ઉપર તેની રકમ આવી છે. સમાન ધન વિદ્યુતભાર ધરાવતા 2 આયનો વચ્ચે અંતર 5 એંગસ્ટ્રોમ છે ત્યારે તેમને વચ્ચે લાગતું બળ 3.7 × 10⁻9 ન્યૂટન હોય તો દરેક આયન દ્વારા ગુમાવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને શું આપેલું છે રકમમાં? તો કે ભાઈ 2 સમાન ધન વીજભાર આપેલા છે એટલે 2 પરનો વીજભાર સમાન છે. તેમની વચ્ચેનું અંતર 5 એંગસ્ટ્રોમ છે. 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર બરાબર. પછી આપણે શું આપેલું છે? તો કે ભાઈ વિદ્યુત બળ આપેલું છે 3.7 × 10⁻9 ને આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા યાદ કરો. આપણે પહેલો લેક્ચર ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટે આપણે વિદ્યુતભાર ગોતવો પડે. તો અહીંયા આપણે કુલમના નિયમનું સમીકરણ વાપરીશું. F બરાબર K/Q²/R². એમાં આપણે વિદ્યુતભાર પહેલાં ગોતીએ એટલે વિદ્યુતભારની Q² ને સૂત્રો કરતાં બનાવીએ જેનું સૂત્ર આવશે FR²/K. કિંમતો બધી મૂકશું. Q² બરાબર Fની કિંમત હતી 3.7 × 10⁻9. R એટલે 5 એંગસ્ટ્રોમ હતા. એનું સ્ક્વેર એટલે 5 × 10⁻10 એને ગુણ્યા 5 × 10⁻10 સ્ક્વેર છે છેદમાં K 9 × 10⁻9. સાદરૂપ આપશો એટલે ફાઇનલ આન્સર આવશે 3.20 × 10⁻19 કુલમ બરાબર છે. હજી આપણને વિદ્યુતભાર મળ્યો. આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતવાની છે એટલે આપણે ક્વોન્ટમીકરણનું સૂત્ર મૂકશું Q બરાબર એની જે પહેલા લેક્ચરમાં આપણે ભણ્યા હતા. Qની જગ્યાએ આપણે મૂકશું 3.20 × 10⁻19 અને એની જગ્યાએ મૂકશું આપણે 1.6 × 10⁻19. એને સૂત્રો કરતાં બનાવીશું એટલે આન્સર આવશે n બરાબર 2. તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખીશું. વધારે આપણે ભણીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.